મિત્રો, અવારનવાર તમે લોકોને કહેતા સાંભળો છો કે કંઈ સૂચતું નથી, કંટાળો આવે છે, કે પછી બરો કંટાળો આવે છે. આજે અમે તમને એવી વાતો કરીશું જે સાંભળીને તો તમને કંટાળો નહીં જ આવે, પણ આખો દિવસ ના માટે શું કરવું એ જાણવા મળશે. તમારી પાસે કંઈ કામ ના હોય એટલે તમને કંટાળો આવે છે. વ્યસ્ત માણસને, મોટા માણસને તમે કોઈ દિવસ કંટાળો આવે છે એવું કહેતા નહીં સાંભળ્યું, કારણ કે કંટાળો નવરા માણસોને જ આવે છે. માટે કંટાળો દૂર કરવા માટેનો સાવ સહેલો ઉપાય છે કે વ્યસ્ત રહો. ચોમાસું છે અને જો તમારી આસપાસ માખીઓનો ઉપદ્રવ થયો હોય તો કંઈ નહીં, તો માખીઓ મારવાનું કામ કરો. ચાઇનીઝ રેકેટ લઈ અને મચ્છર મારવા દોડો. અરે જરૂર પડે તો મચ્છરને માર્યા વગર દોડાવીને થકવી નાખો, અને એ થાકીને ક્યાંય બેસે ને એટલે એને શોધીને એનો થપ્પો કરી નાખો. છે ને વન્ડરફુલ આઈડિયા? આમ માખી કે મચ્છર પાછળ દોડાદોડી કરવાથી કેલરી પણ બળશે અને પેટ પર ચરબીના પાટા પણ ઓછા થશે. એ વધારાનો લાભ છે. બીજી વાત, નવરા પડો તો જે પેન્ડિંગ કામ હોય એવા કામોનું એક લિસ્ટ બનાવો, અને પછી આ કામ કોના માથે નાખી શકાય એમ છે એ શોધી કાઢો. ખાસ તો જાતે કામ કરવાનું હોય તો કંટાળો આવે, પણ બીજા કામ કરે અને આપણે એનું સુપરવિઝન કરવાનું હોય તેની અલગ જ મજા છે. ચાલો તમને એક મસ્ત સલાહ આપું. ધારો કે તમે ગૃહિણી છો અને તમારા પતિ તમારા કામમાં ખોડ ખાપણ કાઢ્યા કરે છે, તો તમે એકવાર એને ચોળી સમારવા બેસાડી દો. પછી એ ચોળી સમારતો હોય એટલે એમાં વાંધા કાઢવાના શરૂ કરો કે આ દાણા વગરની ચોળી બાજુમાં કાઢવાની એટલી સમજ નથી પડતી. અને એ સાંભળ, આ બધા ટુકડા એક સરખા થવા જોઈએ. આપણે ચોળીનું શાક બનાવવાનું છે, ચોળીની ટૂથપીક નથી બનાવવાની કે આટલી લાંબી લાંબી. અને ઉત્સાહી પતિ ઉત્સાહમાં ધડાધડ ચોળી સમારી નાખે એટલે કમર પર હાથ મૂકી આંખો પહોળી કરી અને કહેવાનું કે આટલી બધી કૂક ચોળી ક્યાં પાર્ટી રાખી છે? આખા ફ્લેટને જમાડવાનો છે શું યાર, આટલી ખબર ના પડે? દોસ્તો, જ્યારે તમે બીજા માણસના જૂતામાં પગ નાખીને જોશો ને ત્યારે તમને વાસ્તવિકતાની ખબર પડશે. માટે તમારે તમારો દિવસને ઇન્ટરેસ્ટિંગ બનાવવો હોય તો બીજાના પગરખામાં પગ નાખીને જુઓ. જો કે મંદિરની બહાર આવું કરવું નહીં, નહીં તો તમને કોઈ ચંપલ ચોર સમજશે. ઘણી વાર એકનું એક કામ કરવાનો આપણને કંટાળો આવતો હોય છે. તમે ચાર્લી ચેપ્લિનનું પેલું મોડર્ન ટાઈમ્સ પિક્ચર જોયું છે? એમાં ચાર્લી ચેપ્લિન ફેક્ટરીમાં નટ બોલ્ટ ટાઈટ કરવાનું એક જ કામ સતત કર્યા કરતો હોય છે. એનાથી એ એટલો બધો મિકેનિકલ બની જાય છે કે ફેક્ટરીમાંથી બહાર નીકળ્યા પછી એને જ્યાં નટ દેખાય ત્યાં પાનું કાઢીને ટાઈટ કરવા દોડી જાય છે. ઘણીવાર આપણી નોકરી પણ એવી જ હોય છે. એમાં વિવિધતા લાવવાનું કામ આપણું પોતાનું છે. ક્રિકેટના અમ્પાયરોને યાદ કરો. એને મેદાનમાં સતત બોલ ગણવાના, બોલર નો બોલ નાખે તો એ જોવાનું, એલબીડબ્લ્યુ છે કે નહીં એ જોવાનું, કટ વાગી છે કે નહીં એ જોવાનું, અને હાથ આડા કે ઊભા કરીને ચોગ્ગા છગ્ગા આપવાનું બોરિંગ કામ કરવાનું. પણ ન્યુઝીલેન્ડના બિલી બોર્ડન નામના અમ્પાયર એટલી સ્ટાઇલિશ રીતે ચોગ્ગા છગ્ગા આપે છે કે પ્રેક્ષકો ઘણીવાર ચોગ્ગા છગ્ગાના બદલે અમ્પાયરની અદા માટે તાળીઓ પાડે છે. અને ઇન્દોર મધ્યપ્રદેશના પેલા ડાન્સિંગ ટ્રાફિક દાદા રણજીત સિંહનો વિડીયો તમે જોયો હશે. એ ટ્રાફિક જાળવણીનું અઘરું અને કંટાળાજનક કામ માઇકલ જેક્સનની માફક ડાન્સ કરતા કરતા કરે છે. હવે તમે જ કહો કે પોલીસ દાદા ટ્રાફિક નિયમન કરતા હોય આના જેવા, તો કોને ટ્રાફિકના નિયમો ભંગ કરવાનું મન થાય? તો મને છેલ્લે કંટાળાથી એક મિત્ર યાદ આવ્યો, શિલ્પેશ એનું નામ. આ શિલ્પેશ છે ને એ ચા પીવાનો જબરો શોખીન. એની દિનચર્યા એટલે કે ચાચર્યા જુઓ તો તમને થાય કે શિલ્પેશ હોસ્પિટલમાં જો બ્લડ ટેસ્ટ માટે સેમ્પલ આપતો હશે ને તો બ્લડને બદલે ચા નીકળતી હશે. શિલ્પેશ સવારે ઉઠે તમે કયો ગણ છે?